કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? વેલ, તો છેલ્લા લેક્ચરની અંદર આપણે દ્વિધ્રુવીય ચાકમાત્રાની વાત કરી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બરાબર. એવો જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પાછો એક આવે છે કે જેમાં આપણે મોસ્ટલી શું હોય છે કે ભાઈ આયનિક બંધ હોય તો આપણે એને આયોનિક બંધ સમજતા હોઈએ છીએ, પણ એની અંદર સહસંયોજક લાક્ષણિકતા હોય. જેમ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર વાત કરી હતી કે ભાઈ સહસંયોજક બંધ હોય. કોની વાત કરી હતી? સહસંયોજક બંધ હોય તેમાં આયનીય લાક્ષણિકતા હોય, બરાબર છે. મેં ત્યારે તમને કીધું હતું ફઝનનો નિયમ આપણે ભણવાનો છે, એવી પણ વાત કરી હતી, બરાબર છે. સહસંયોજક બંધમાં આયનીય લક્ષણો હોય. સમજો હું તમને એમ કહું છું કે ભાઈ આપણી પાસે કોઈ સહસંયોજક બંધ છે, ધારો કે H અને Cl, આવો સહસંયોજક બંધ છે. તો આની અંદર આપણે ખબર છે ધ્રુવીય સહસંયોજક બંધ હોય, બરાબર. તો એ ધ્રુવીય એટલે શું થયું? એક જાતનું આયનીય લક્ષણ થયું. શું થયું? આયનીય લક્ષણ. હેનરી અને સ્પિટ નામના વૈજ્ઞાનિક, બરાબર છે, આ વૈજ્ઞાનિકે સહસંયોજક બંધમાં આયનીય લક્ષણની વાત કરી છે, બરાબર. એની માટે આપણે સૂત્ર જોયું હતું percentage of આયનીય સ્વભાવ બરાબર 16 XA minus XB plus 3.5 XA minus XB નો વર્ગ. જો તમને યાદ હોય તો ભાઈ, બરાબર. આવી રીતે મસ્ત મજાની મેં વાત કરી હતી. અને XA એટલે શું છે? સમજો કે આ A પરમાણુ છે, આને B કહી દઈએ તો XA એટલે A ની વિદ્યુત ઋણતા અને XB એટલે B ની વિદ્યુત ઋણતા, બરાબર છે. XA એટલે A ની વિદ્યુત ઋણતા અને XB એટલે B ની વિદ્યુત ઋણતા. તો આ ક્યાંની વાત છે? સહસંયોજક બંધમાં આયનીય લક્ષણની વાત છે. એટલે કે તમારો સહસંયોજક બંધ હોય એમાં જે આયનીય લક્ષણ હોય એની વાત છે. પણ એવી જ રીતે આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ જોવા મળે છે. કયા બંધમાં બેટા? આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ જોવા મળે છે. તેની માટે આપણે જોવાનો છે ફઝાનનો નિયમ. આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ માટે ફઝાનનો નિયમ. આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ માટે ફઝાનનો નિયમ બહુ જ અગત્યનો છે. આ જે ચેપ્ટર છે મેં અગાઉ કીધું છે, જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે પણ મેં તમને વાત કરી છે કે 4 ક્વેશ્ચન પૂછાય. JEE ની અંદર 2 ક્વેશ્ચન હોય છે મોસ્ટલી, અથવા તો 1 ક્વેશ્ચન હોય છે. બાકી નીટની અંદર આમાંથી 4 ક્વેશ્ચન સુધી પૂછાયેલા છે એવો ઇતિહાસ છે આ ચેપ્ટરનો. 2 ક્વેશ્ચન તો કોમન હોય જ, પણ 4 સુધી આમાંથી જો ક્વેશ્ચન પૂછવાય ને તો તમને પૂછી નાખે છે, બરાબર. તો આપણે એટલું ડીપલી આ ચેપ્ટરને જોવાનું હોય છે. તો આ આયનીય જે ફઝાનનો નિયમ છે, આયનીય બંધ હોય એની અંદર જે સહસંયોજક લક્ષણ માટેનો તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે આપણને ઓર્ગેનિકમાં પણ કામ લાગવાનો છે. આ તો આપણે અત્યારે શું ભણીએ છીએ? ઇનઓર્ગેનિક. આમાં તો કામ લાગવાનો છે, પણ ઓર્ગેનિકની અંદર પણ આની ખૂબ જ અગત્યતા છે, ખૂબ જ આપણને કામ આવવાનું છે. તો ફઝાનના નિયમ છે. ફઝાનના નિયમ માટેનો જે પહેલો નિયમ છે ત્યાંથી જ આપણે શરૂ કરી દઈએ. પહેલો નિયમ, ધન નાનું કદ, ધન આયનનું નાનું કદ અને ઋણ આયનનું મોટું કદ. એને આપણે અલગ અલગ પાડી દો, બરાબર છે. હું તમને 2 નિયમ અલગ અલગ કરીને સમજાવ્યું. જેમ ધન આયનનું કદ નાનું તેમ સહસંયોજક લક્ષણ વધારે. જેમ ધન આયનનું કદ નાનું તેમ સહસંયોજક લક્ષણ વધારે. હું તમને એક્ઝામ્પલ આપું છું. સમજો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, બરાબર. એની સાથે હું ક્લોરીન જોડું છું. તો જો ક્લોરીનનું કદ તો કોમન રહેવાનું છે. ક્લોરીનનું કદ કેવું છે? એક જ સરખું છે. પણ ઉપરથી નીચે તરફ જાઓ એટલે ધન આયનનું કદમાં શું થાય? વધારો થાય છે. શું થાય છે બેટા? વધારો થાય છે. તો તમને કોઈ પૂછી નાખે કે આમાં સૌથી વધારે સહસંયોજક લક્ષણ
શેમાં હોય છે? તો શેમાં આવશે? LiCl માં. ત્યારે આપણને આ ક્વેશ્ચન થાય કે LiCl સહસંયોજક લક્ષણ શા માટે ધરાવે છે અને આ બધાય આયનીય લક્ષણ શા માટે ધરાવે છે? તો એની માટેનું કારણ, અને આપણે ત્રીજા ચેપ્ટરની અંદર એમ પણ વાત કરી હતી કે પહેલું તત્વ જે છે એ સમૂહના અન્ય તત્વો કરતા જુદા ગુણધર્મો ધરાવે છે. તો જો અહીંથી એ સાબિત થાય છે. તો જેમ ધન આયનનું કદ નાનું તેમ સહસંયોજક લક્ષણ વધારે. બીજું એનું કારણ શું હોય છે? તો જો આ લિથિયમ છે, એ કેવો છે? તો કે નાનું કદ હશે અને એને ઇલેક્ટ્રોન આકર્ષવાનો ખાસ આમ એકદમ પ્રબળ ઈચ્છા હશે. એટલે અહીંયા જે ક્લોરીનની ફરતે વાદળ છે, ઇલેક્ટ્રોન વાદળ, એ ઇલેક્ટ્રોન વાદળને તમારું જે લિથિયમ છે એ પોતાના તરફ આકર્ષિત કરશે, એનું ધ્રુવીભવન કરશે. એનું શું કરશે? ધ્રુવીભવન કરશે. એના કારણે અહીંયા તમને કયો બંધ જોવા મળે છે? સહસંયોજક લક્ષણ જોવા મળે. બંધ આયનીય જ છે પણ લક્ષણ કયું છે? સહસંયોજક. એકદમ ઇલેક્ટ્રોન આપી દે ને ઇલેક્ટ્રોન લઈ લે એવું લક્ષણ આમાં નથી. આમાં સહસંયોજક લક્ષણ વધારે જોવા મળે છે. બરોબર છે? એટલે અહીંયા આપણે લખી શકીએ Li નું સહસંયોજક લક્ષણ, Li પ્લસ નું સહસંયોજક લક્ષણ Na પ્લસ કરતા વધારે, એના K પ્લસ, પછી Rb પ્લસ અને CS પ્લસ. બરોબર છે? આ શેનું લક્ષણ છે? આયનીય બંધમાં સહસંયોજક લક્ષણની વાત છે. ત્યાર પછી નિયમ બીજો સમજાવું છે. આ આખા લેક્ચરની અંદર માત્ર આપણે ફઝાનના નિયમની વાતો જ કરવાની છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને જો આપણી પાસે સમય રહેશે તો આપણે જે દ્વિધ્રુવીય ચાકમાત્રા છે એના ઉપયોગો પણ જોઈ લેશું. જો બીજો નિયમ શું છે? જેમ ઋણ આયનનું કદ મોટું, જેમ ઋણ આયનનું કદ મોટું તેમ સહસંયોજક લક્ષણ વધારે. તેમ સહસંયોજક લક્ષણ કેવા થતા જાય? વધતા જાય છે. હવે સમજો કે આમાં પણ એક્ઝામ્પલ લઈ લઈએ. એક કોઈ ધન આયન રાખું છું. કયો આયન રાખું છું? ધન આયન, લિથિયમ. પછી અહીંયા કરી નાખું છું ફ્લોરિન. બરાબર? લિથિયમ, અહીંયા ક્લોરીન, લિથિયમ, અહીંયા બ્રોમિન, લિથિયમ અને અહીંયા આયોડિન. તો જો અહીંયા મેં આ વખતે ધન આયનનું કદ કોમન રહી ગયું છે. દેખાય છે? ઓકે. બદલું કોણ છે? તો કે મેં ઋણ આયનને બદલા કીધું છે. તો એમાં પણ જો ઋણ આયનનું કદ મોટું તેમ ધન આયનનું કદ નાનું તેમ સહસંયોજક લક્ષણ વધારે, અને ઋણ આયનનું કદ મોટું તેમ સહસંયોજક લક્ષણ વધારે. કોમન વસ્તુ છે. ફરી વખત, જેમ ઋણ આયનનું કદ મોટું હશે તેમ એનું ધ્રુવીભવન કેવું હશે? વધારે હશે. જેમ ઋણ આયનનું કદ મોટું એમ ધ્રુવીભવન વધારે. ધ્રુવીભવન વધારે એટલે સહસંયોજક લાક્ષણિકતા વધારે. તો તમે જોઈ શકો સાહેબ, અહીંયા કોની સહસંયોજક લાક્ષણિકતા વધારે છે? આયોડિનની. એટલે આપણે એવું કહી શકીએ LiF એની કરતા LiCl, એની કરતા LiBr અને Li. આ કેની લાક્ષણિકતા છે? આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા છે. એટલે કે આ આયનીય બંધ જ બનાવવાનો છે, પણ આની જે સહસંયોજક લાક્ષણિકતા છે એના કરતા આની સહસંયોજક લાક્ષણિકતા કેવી હોય છે? વધારે તમને જોવા મળશે. ક્લિયર થાય છે બેટા? જો ધન આયન પર વધારે ભાર હોય, ત્રીજો નિયમ છે, જો ધન આયન પર વધારે ભાર હોય, જો ધન આયન પર વધારે ભાર હોય તો સહસંયોજક લક્ષણ વધે છે. કેમ? ફરી વખત, જો વધારે ધન વીજભાર હોય, સમજો કે હું તમને કહું કે Li પ્લસ હોય અને Ca+2 હોય, તો આની ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા કેવી હોય? આકર્ષવાની પ્રબળતા વધારે હોય. આ સમજો કે બંધનું ધ્રુવીભવન એટલું કરી શકતો હોય, તો આ જે છે એ બંધનું ધ્રુવીભવન વધારે કરશે. બરાબર છે? એટલે જેમ ધન આયન પર વધારે ભાર હોય તેમ આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા કેવી જોવા મળશે? વધારે જોવા મળે. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. સમજો કે ભાઈ તમને કીધું LiCl, NaCl અને BeCl2. ચાલો, તો આમાં કોની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે? તો Li+1 છે, Na+1 છે અને Be છે એ કેવું છે? +2 છે. તો આની ધન વીજભાર વધારે, તેની સહસંયોજક લાક્ષણિકતા પણ કેવી થશે? વધારે થશે. બરાબર છે? ધન વીજભાર વધારે હોવાથી સહસંયોજક લાક્ષણિકતા વધુ હશે. તો આ ફઝાનના નિયમની ત્રીજો નિયમની વાત કરીએ. ધન આયન જે છે એનું કદ જેમ નાનું હોય. બીજી વાત,
જેમ ઋણ આયનનું કદ મોટું હોય. ત્રીજી વાત, જેમ ધન આયન પર ભાર વધારે હોય તેમ સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થતો તમને જોવા મળે છે. ત્યાર પછીની વાત કરીએ છીએ. પછી જો ધન આયનની પોતાની તરફ ઇલેક્ટ્રોન ભારને ખેંચીને ઋણ આયનને ધ્રુવીભૂત કરે છે અને તેના લીધે બંને ઇલેક્ટ્રોનીય ભાર વધારે છે. તેના લીધે શું થાય છે? બંને ઇલેક્ટ્રોનીય ભાર કેવો થાય છે? વધારે છે. બંને વચ્ચેનો જે ઇલેક્ટ્રોનીય ભાર છે એને વધારે છે. આવું કોને કીધું છે? ફઝાને કીધું છે. ફઝાને એવું કીધું છે કે ધન આયન એને નો ચોથો નિયમ કહી દે. ધન આયન ઋણ આયનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ધ્રુવીભૂત કરી બંને વચ્ચે ભાર વધારે છે. બંને વચ્ચેનો ભારનો શું કરે છે? વધારો કરે છે. બંને વચ્ચેના ભારનો વધારો કરે છે. હવે એ પાછું કઈ રીતે થાય? તો જુઓ સાહેબ, એ શું કરશે? આ તમારું ધન આયન છે, સમજો કે Li+ છે, બરાબર? અહીંયા તમારું Cl- છે. તો અહીંયા ઇલેક્ટ્રોનને આ રીતે ધ્રુવીભૂત કરશે, પોતાની તરફ ધ્રુવીભૂત કરી અને બંને વચ્ચેના ભારને શું કરે છે? વધારો કરે છે. કોણ વધારો કરે છે? તો કે ભાઈ તમારું ફઝાનનો નિયમના અનુસાર ધન વીજભાર ઋણ વીજભારના જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ ઇલેક્ટ્રોન વાદળ છે એને પોતાની તરફ આકર્ષી અને શું કરે છે? બંને વચ્ચે ભારનો વધારો કરે છે. અને છેલ્લે નિયમ નંબર 5 શું કહે છે? ફઝાનનો નિયમ નંબર 5 એ તો એવું કહે છે ભાઈ કે તમારું જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ જ્યારે અન્ય આયન સાથે જોડે, સમજો કે તમારું Cu+2 છે એ Cl- સાથે જોડે એટલે કે CuCl2 બનાવે, બરોબર છે? અને NaCl હોય તો શું કહે છે કે ભાઈ CuCl2 જે છે એટલે કે સંક્રાંતિ ધાતુ આયન વધારે સહસંયોજક લક્ષણ ધરાવે, જ્યારે આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુઓ ઓછું સહસંયોજક લક્ષણ ધરાવે છે. કોના કરતા? સંક્રાંતિ ધાતુ તત્વો કરતા. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, યાદ રાખજો બેટા, કારણ કે ક્વેશ્ચનમાં ઘણી વખત પૂછી નાખે છે. સંક્રાંતિ ધાતુ ઓ આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુઓ કરતા વધુ સહસંયોજક લક્ષણ ધરાવે છે. ધેટ્સ ઓલ. આ 5 નિયમ કોણે આપ્યા છે? ફઝાને આપેલા છે. મારા કે તમારા ઘરના નિયમો છે નહીં. અને બહુ ઇમ્પોર્ટન્ટ વાતો છે, કારણ કે કોની અંદર વધારે સહસંયોજક લક્ષણ છે આયનીય લક્ષણ કરતા, તો એ સમજવા માટે આ ઘટના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ અને સહસંયોજક બંધમાં આયનીય લક્ષણ. સહસંયોજક બંધમાં આયનીય લક્ષણ હેનરી અને સ્મિથ, અને આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ એ ફઝાન નામના વૈજ્ઞાનિકે મસ્ત મજાની ગોઠવણ કરી આપી છે. સ્ક્રીનશોટ લઈ લે બેટા, આગળ વધીએ છીએ. હવે જોઈએ છીએ સરસ મજાના આપણે દ્વિધ્રુવીય ચાકમાત્રાના અનુપ્રયોગો એટલે કે ઉપયોગો. દ્વિધ્રુવીય ચાકમાત્રાના અનુપ્રયોગો. દ્વિધ્રુવીય ચાકમાત્રાના અનુપ્રયોગો જોવાના છે. પહેલી વાત, દ્વિધ્રુવીય ચાકમાત્રા પરથી શું નક્કી થાય? તો કે પહેલી ધ્રુવીયતા નક્કી થાય. દ્વિધ્રુવીય ચાકમાત્રા પરથી ધ્રુવીયતા નક્કી થાય છે. કઈ રીતે છે? હવે સમજો કે H2 છે તો એમાં H μ શું હોય? 0. તો આ કેવું છે? અધ્રુવીય. HCl છે તો આમાં શું થાય? μ ≠ 0. તો એનો મતલબ એમ થાય કે આ કેવું છે? ધ્રુવીય છે. નક્કી થઈ ગઈ ધ્રુવીયતા. સિમ્પલ. ક્લિયર? ઓકે. બીજી વાત કરીએ તો કે ભાઈ પહેલી વાત થઈ ગઈ, જો μ = 0 તો અધ્રુવીય અને જો μ ≠ 0 તો ધ્રુવીય. હવે હું તમને એમ કહું છું કે CO2 અને CH2 જેવા રેખીય અણુઓની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય બને છે અને H2O જેવા બિનરેખીય અણુઓની ચોખ્ખી દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે.
એમ પણ આપણે કહી શકીએ છીએ। હવે સમજો કે તમને કોઈ પૂછે ને કે કોઈ અણુની દ્વિધ્રુવીય ચક માત્ર CO2 અને CS2 છે, તો આ શું છે? Ab2 પ્રકારનું જ છે ને, CO2 અને CS2 એટલે શું થયું? Ab2 પ્રકારનું, મને થોડી વાર પહેલા કીધું હતું। અને H2O તો એને પણ Ab2 પ્રકાર જ કહેવાય, અથવા તો તમે A2B કહો, કોઈ પ્રશ્ન નથી। તો આ બંનેની દ્વિધ્રુવીય ચક માત્ર μ શું છે? 0, જ્યારે અહીંયા μ ≠ 0 છે। હવે એની માટે એનું બંધારણ જવાબદાર છે, એની માટે જવાબદાર કોણ છે? એનું બંધારણ। અહીંયા દ્વિધ્રુવીય ચક માત્ર માટે અહીંયા આવે છે, એની માટે એનું બંધારણ જવાબદાર છે, પણ એ આપણને ખબર પડે છે કે ભાઈ એ કોના આધારે નક્કી થાય છે? તો કે દ્વિધ્રુવીય ચાક માત્ર પરથી જ નક્કી થાય છે કે ભાઈ અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્ર સામસામે 0 થઈ જશે, જ્યારે અહીંયા આકાર વળેલો હોવાને કારણે દ્વિધ્રુવીય ચાક માત્ર શૂન્ય થતી નથી, એટલા માટે μ ≠ 0 આવે છે। એ પણ આપણે કોના આધારે શોધી શકીએ છીએ? દ્વિધ્રુવીય ચાક માત્ર પરથી જ શોધી શકીએ છીએ। હવે આપણે બીજું આયનીય લક્ષણની ટકાવારી શું શોધવું છે આપણે? તો કે ભાઈ આયનીય લાક્ષણિકતાના ટકા નીચેના સૂત્રથી શોધ, કોઈને પણ આયનીય લાક્ષણિકતા તમારે શોધવી હોય તો એના ટકાવારી શોધવી છે, તો કઈ રીતે શોધી શકાય? તો નીચેના સૂત્રની મદદથી શોધી શકાય। આયનીય લાક્ષણિકતાની ટકાવારી નીચેના સૂત્રથી શોધી શકાય। એટલે કે જો હું નીચે સૂત્ર લખું છું, બરોબર, એની મદદથી તમે આયનીય લક્ષણની ટકાવારી શોધી શકો। ઓકે ભાઈ, આયનીય લાક્ષણિકતાની ટકાવારી, આયનીય લાક્ષણિકતાની ટકાવારી, આયનીય લાક્ષણિકતાની ટકાવારી બરાબર। હવે જો એની માટે દ્વિધ્રુવીય ચાક માત્રાના બે મૂલ્યો પ્રાયોગિક હોય અને સૈદ્ધાંતિક હોય, તો પહેલા શું લખશું? પ્રાયોગિક દ્વિધ્રુવીય ચાક માત્રા, પ્રાયોગિક દ્વિધ્રુવીય ચાક માત્રા એને ગુણ્યા 100, કારણ કે ટકાવારી શોધવાની છે, છેદમાં સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાક માત્રા। આ સૂત્ર મૂકવાનું એટલે તમને આયનીય લાક્ષણિકતાની ટકાવારી ખબર પડી જાય, કોઈની પણ અંદર કેટલી આયનીય લાક્ષણિકતા છે, બરોબર છે, એ તમે જાણી શકો। ત્યારથી પછી આગળ વધીએ। બે કે તેથી વધુ ધ્રુવીય બંધ ધરાવતા અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય કેમ થાય છે તે પણ જાણી શકાય, અને શૂન્ય કેમ નથી થતું તે પણ જાણી શકાય, બરોબર છે। બે કે તેથી વધુ ધ્રુવીય બંધ ધરાવતા અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય કેમ થાય છે અને શૂન્ય કેમ ન થાય? બે કે તેથી વધુ અણુ ધ્રુવીય બંધ, એવું લખું છું, ધ્રુવીય બંધ ધરાવતા અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય કેમ થાય અથવા ન થાય તે શોધી શકાય અથવા જાણી શકાય। કઈ રીતે શોધી શકાય, જાણી શકાય? હવે સમજો BF3 છે, ચાલો, બરોબર છે, તો આપણને ખબર છે કે આની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું થાય? 0। હવે શા માટે થાય? તો મેં ઓલરેડી તમને આની આગળના લેક્ચરની અંદર સમજાવેલું છે। એવી જ રીતે H2O છે, તો આમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય નથી થતું। હવે કેમ નથી થતું? તો એ પણ આપણે ઓલરેડી આગળના લેક્ચરની અંદર સમજાવેલું છે। અને છેલ્લો નિયમ જોઈએ તો હવે આપણે ઓર્ગેનિક જ્યારે ભણશું ત્યારે ઓર્ગેનિકની અંદર આપણે સિસ અને ટ્રાન્સ એવો ભૌતિક બંધારણ ભણશું। ચેપ્ટર નંબર 12 11નું ચેપ્ટર 12 જે છે એની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર સિસ અને ટ્રાન્સ એવા બંધારણ આવશે। કેવા બંધારણ આવશે? સિસ અને ટ્રાન્સ। તો એમાં જે તમારું સિસ બંધારણ છે, સિસ હમણાં દોરીને દેખાડું છે, જસ્ટ આઈડિયા આપું છું કેવું સિસ અને ટ્રાન્સ બંધારણ હોય છે। સિસ બંધારણ μ ≠ 0, સિસ બંધારણમાં μ ≠ 0, μ ની ટૂંકમાં એને દ્વિધ્રુવીય ચાક માત્રા હોય છે, જ્યારે ટ્રાન્સમાં μ = 0 થશે। આ 5 એની ઉપયોગિતા છે। કઈ રીતે હોય છે જો બેટા, CH3C આ તમને બ્યુટીનનું બંધારણ દોરીને દેખાડું છું, CH3 અને H, તો બંને મિથાઇલ સમૂહ એક બાજુ તરફ છે, બંને મિથાઇલ સમૂહ એક જ બાજુ છે, તો આને કહેવાય સિસ। અને મિથાઇલ સમૂહ સામસામે હોય તો શું કહેશું? ટ્રાન્સ, CH3
CH ડબલ બોન્ડ C HCH3 બરોબર છે। તો આને બે મિથાઇલ સમૂહ કેવા છે સામસામે, તો આને કહીશું ટ્રાન્સ। તો અહીંયા જુઓ બેટા શું થઈ જશે તો કે દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેવું થઈ જશે, અહીંયા 0 થશે, જ્યારે અહીંયા μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે। ક્લિયર? તો આ સરસ મજાની તમારા દ્વિધ્રુવીય ચાક માત્રાની ફરજાના નિયમની વાતો થઈ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જાણવા જેવું છે। આમાંથી ક્વેશ્ચન લોટ્સ ઓફ ટાઈમ પૂછાય છે। ઓકે, ચલો વેલ, તો હવે આપણે આજે એટલે સુધી રાખીએ। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું VSEPR સિદ્ધાંત। શું જોવાનું છે? VSEPR સિદ્ધાંત। થેન્ક યુ।